વાળુકડ ખાતે જમીનના સોદા માટે આવેલા સુરતના પિતા પુત્રની કરોડોની લૂંટ ચલાવી પુત્રની હત્યા નિપજાવનાર 5 આરોપીઓ ઝડપાયા। ભાવનગર શહેરના વર્તેજ નજીક આવેલા વાળુકડ ગામ ખાતે સુરતથી જમીનના સોદા માટે આવેલા પિતા પુત્રને બંધક બનાવી લૂંટ ચલાવી પુત્રની હત્યા કરનાર 5 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા। થોડા દિવસ પૂર્વે સુરતથી જમીનના સોદા માટે વાળુકડ ખાતે આવેલા પિતા પુત્ર તુલસીભાઈ લાઠિયા તેમજ પુત્ર વિપુલભાઈ અને નિલેશભાઈ લાઠિયાને વાડીએ લઈ જઈ ₹1 કરોડ 10 લાખની લૂંટ ચલાવી માર માર્યો હતો, જેમાં વિપુલભાઈ લાઠિયાનું મોત નીપજ્યું હતું, જેને લઈ વર્તેજ પોલીસ દ્વારા લૂંટ વિથ મર્ડરનો કેસ દાખલ કરાયો હતો। પોલીસે આ ગુના સબબ મુખ્ય 2 આરોપી પિતા પુત્ર સહિત 5 આરોપીઓને ઝડપી લીધા હતા। પોલીસે મુખ્ય આરોપી લાભુભાઈ સવાણી અને તેમના આર્મીમાં ફરજ બજાવતા પુત્ર દર્શનભાઈ સવાણીને ઝડપી લીધા હતા। આ ઉપરાંત સુરેશભાઈ ઉર્ફે સુરો રમેશભાઈ મકવાણા, કિરણ ઉર્ફે ગોવો પંકજભાઈ બારોટ અને શૈલેષ ઉર્ફે શૈલુ શિવાભાઈ જાંબુચાને રોકડ રકમ ₹1 કરોડના વધુની રકમ અને કેશ કાઉન્ટિંગ મશીન સાથે ઝડપી લઈ 7 દિવસના રિમાન્ડ મંજૂર થતાં કાર્યવાહી આગળ હાથ ધરી હતી। વર્તેજ પોલીસ સ્ટેશનના વાડુકર ગામમાં એક હત્યાનો બનાવ બનેલ, જે હત્યામાં મુખ્ય આરોપી વાડુકરના જે લાભુભાઈ જે છે તેણે આ કામના ફરિયાદી જે છે તુલસીભાઈને વાડુકર ગામે 20 વીઘા જમીન, સારી જમીન છે અને એમાં ભાગીદારી કરવા માટે 1 કરોડ અને 10 લાખ રૂપિયા લઈને આવો તો આપણે સારી જમીનનો સોદો થાય છે એ વાત કરતાં આ કામના ફરિયાદી તુલસીભાઈ અને તેના 2 દીકરા અને 1 કરોડ રૂપિયા, 1 કરોડ અને 10 લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈ અને વાડુકર ગામે આવે છે। ત્યારબાદ આ કામના મુખ્ય આરોપી જે છે લાભુભાઈ, તે આ ફરિયાદીને ઘરે રાત્રિ ભોજન કરાવે છે। બાદમાં જણાવે છે કે આપણે આ સોદો કરવા માટે આપણે વાડીએ જઈએ, ખેતરે જઈએ, જેથી બધા લોકો ખેતરે જાય છે। ત્યાં પૈસા 1 કરોડ અને 10 લાખ લે છે અને બાદમાં આ લાભુભાઈ તેનો જે પુત્ર જે છે આર્મીમાં દર્શક, એને બોલાવે છે અને બીજા માણસોને બોલાવી તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ માર મારે છે। જે મારમાં એક તેના મોટા પુત્ર જે છે તેનું અવસાન થાય છે। ત્યારબાદ આ જે 1 કરોડ અને 10 લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈને આ લાભુભાઈ અને દર્શક ત્યાંથી નાસી જાય છે। આ કામે વર્તેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામે જુદી જુદી 3 ટીમ બનાવવામાં આવેલ અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે અને બીજા આરોપીની ઓળખ કરી લેવામાં આવે છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા 7 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે। તપાસના કામે આ ગુનામાં લૂંટના જે 1 કરોડ અને 10 લાખ રૂપિયા છે એ પોલીસે રિકવર કરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે। હા, એ આરોપી જે છે દર્શક, તે આર્મીમાં ફરજ બજાવે છે અને જે આરોપીના બીજા દીકરા જે છે તે ત્યાં સરકારી કર્મચારી છે।